લાલ બોર્ડ વાળી आई તમે ના દેખો ના બારીએ બારીએ ગોતી મારા કિસ્મત કૂટ પણ કહેવત કહી દઉં કે શ્રદ્ધાને કોઈ સીમાડા નડતા નથી. અને આપ એ અહીંયા આ કાકાના મુખેથી સાંભળી રહ્યા છો કે અંધ હોવા છતાં અહીંયા ધરણીધર સામળીઓ બિરાજમાન છે સરહદના સીમાડે. તો આ ગામથી એ અહીંથી ચાલતા જાય. મારા કિસ્મત કૂટ્યા તમે મારાથી લૂટ્યા. કોઈ મારો આધાર નથી. એક ભગવાનનો શામળાનો આધાર છે, બીજો કોઈનો મારો આધાર નથી. તો સામળિયાજીએ એક તમને આધાર આપી દીધો ને, દીકરીને કંઠ આપ્યો, એ તમારો આધાર છે. હા, સાંભળે એને દૂરવીન નથી પડતી, ભગવાનનો આધાર. મુનાવારી બસ લાલ બોર્ડ વાળી आई તમે ના દેખો ના બારીએ બારીએ ગોતી. કહેવત છે કે મન હોય તો માળવે જવાય. અહીંયા આ શીર્ષકને સાર્થક બનાવવાના પ્રયાસો એક અંધ દીકરી કરી રહી છે. અને એ અંધ દીકરી અંધકારમાં પણ અજવાળા ફેલાવવા માટે કુદરત પાસે પ્રાર્થના કરી અને પોતાના સુરીલા કંઠ વડે આજે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. હું આજે પહોંચ્યો છું દિયોદર તાલુકાના જલોઢા ગામે એ પરિવારની મુલાકાતે. એ પરિવારના મુલાકાતે એટલા માટે પહોંચ્યો છું કે અહીંયા પિતાશ્રી પણ અંધ છે, એક ભાઈ છે એ પણ અર્ધ અંધ છે. એટલે કહી શકાય કે આખા પરિવારનું ગુજરાન ચલાવવા માટે અત્યારે માત્ર ને માત્ર એક માધ્યમ બનતી હોય તો આ અંધ દીકરી છે. પણ એ હજુ શરૂઆત કરી રહી છે. મારે અહીંયા પહોંચવાનું મુખ્ય કારણ એ છે કે દીકરી માત્ર ગામના ગુંદરે બેઠી બેઠી એમને એમ ગાતી અને કોઈ એક વ્યક્તિ એનો વિડીયો ઉતાર્યો, એ વિડીયો વાયરલ થયો એટલે દીકરી ફેમસ થઈ. હાલ બનાસકાંઠામાં અલગ અલગ સ્ટુડિયોવાળા લોકો રેકોર્ડિંગ કરવા માટે એને લઈ જાય છે. પણ મારે અહીંયા પહોંચવાનું મુખ્ય કારણ હું તમને કહી દઉં. હું એટલા માટે અહીંયા પહોંચું છું કે આ દીકરીને લઈ જાઓ, એની પાસે ગવડાવો, પરંતુ આ દીકરીનો ઉપયોગ ના કરો. આ દીકરીને પરિવારમાં ગુજરાન ચલાવવા માટે કોઈ નથી. એના પિતાશ્રી પણ અંધ છે, નાનો ભાઈ છે એ પણ મંદ બુદ્ધિ છે, અને માતાશ્રી આપ જોઈ રહ્યા છો. હું ત્યાં આખા પરિવારના તમને દર્શન કરાવું છું. અને અહીંયા પહોંચવાનું મુખ્ય કારણ એ છે કે જો કુદરતે એને શક્તિ આપી છે તો એ શક્તિનો ઉપયોગ થાય અને એ શક્તિના ઉપયોગ વડે આ આખા પરિવારનું ગુજરાન ચાલે. અને તેના માટે આજે હું અહીંયા પહોંચ્યો છું. આપ જોઈ રહ્યા છો એ જ અંધ દીકરી છે જેના અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ વિડીયો થઈ રહ્યા છે. મા સરસ્વતીએ એને કંઠ તો અદ્ભુત આપ્યો છે, પરંતુ સાથ અને સહકાર આપવા વાળું કોઈ નથી. પરંતુ અમે આજે એનું માધ્યમ બન્યા છીએ કે આ દીકરીને અને આ પરિવારને એવો સાથ અને સહકાર મળે કે દુનિયા જોતી રહી જાય કે એક અંધ દીકરી પણ જો એનો હસલો બુલંદ હોય અને મક્કમતા હોય, સંઘર્ષ કરવાની એનામાં કુદરતે શક્તિ આપી હોય, તો ચોક્કસથી આજે શીર્ષક છે કે મન હોય તો માળવે જવાય, એ ચોક્કસ અહીંયા સાબિત થાય છે. અને આ જે દ્રશ્યો બતાવ્યા છે એ આખો એનો પરિવાર છે. અને આજે આ પરિવારની મુલાકાતે પહોંચ્યો. એનું ઘર પણ એક સાદગી ભર્યા પરિવારનું ઘર હોય એવું એકદમ સાદગી પરિવાર. કહી શકાય કે આ પરિવારનું ગુજરાન ચલાવવા માટે અત્યારે એક રૂપિયાની પણ ઇન્કમ નથી. તો હું મારા માધ્યમથી લોકોને અપીલ કરું છું કે આ પરિવારની બહારે આવો, આ પરિવારને મદદ કરો, આ દીકરીની એવી મદદ કરો કે એનું જે પ્લેટફોર્મ છે અત્યારે સંગીતની દુનિયા એટલે વાહવાહી, અને અઢળક રૂપિયા કમાતા હોય તો સંગીતની દુનિયામાં કમાણી છે. તો એ કમાણી થકી આ દીકરીનું ઘર પણ ભલે એ અંધકારમાં જીવતા હોય પરંતુ આ દીકરીના ઘરમાં અજવાળું થાય, તેના માટે હું ત્યાં પહોંચ્યો છું. આપણે એની સાથે પણ ચર્ચા કરશું. એની પહેલા તમે મને સાંભળો. આ દીકરી છે જેનું નામ છે ગીતા, અને જે દિયોદર તાલુકાના જલોઢા ગામે રહે છે. ઠાકોર પરિવારની આ દીકરી છે. આંખે અંધ છે, પરંતુ ભગવાને એક શક્તિ એવી આપી છે કે એ શક્તિના માધ્યમથી પોતાનું નામ ઉજાગર કરવા માટે નીકળી પડી છે. અને એનામાં એક આત્મવિશ્વાસ છે કે ગામના ગુંદરે ગાતી ગાતી વાયરલ થઈ છે, અને વાયરલ વિડીયાએ એના કંઠને આખરી ઓપ આપ્યો છે. લોકો એને ગાવા માટે લઈ જાય. આજે હું ત્યાં પહોંચ્યો છું, એનો કંઠ જુઓ છો, એનો કંઠ કેવો છે. એના કંઠનો એટલા માટે અહીંયા પહોંચું છું કે આ કંઠનો ઉપયોગ ના થવો જોઈએ. આ કંઠનો ઉપયોગ કરો, એને તમે લઈ જાઓ ગાવા માટે, સોશિયલ મીડિયામાં ગવડાવો, તમે તમારા પ્લેટફોર્મ ઉપર ચડાવો. પરંતુ એ જે ઇન્કમ છે અને એ વધુ વ્યુઅર્સ આવવા માટે તમને મદદગાર બનતી હોય તો તમારું પણ માનવતા હોવી જોઈએ કે આ દીકરીના પરિવારનું ગુજરાન ચાલે, એના માટે એને કંઈક આપવું જોઈએ. તો હું આ દીકરી પાસે પહોંચું છું. આપણે પણ સાંભળશું એને. બેટા શું નામ છે તારું? ગીતા. ગીતા ગાવાનું છે ઊંચીતા જ.
લે આ માઇક પકડ. હા હવે ગાવાનું છે, બોલો. કયું ગીત ગાવું છે? જીવન વાળા ગાઓ હેડો. ચમન ગાઓ ગાઓ. સાજોગે વાયા વિયોધરના વાયા આજે કાળો નાચો ગડીએ સમાયા સાજોગે વાયા વિયોધરના વાયા આજે કાળો નાચો ગડીએ કે લમાનો નાવાનો થોડો મારા હોમું યાદ કરું બેસીને બાવરીએ મારા કિસ્મત કૂટ્યા તમે મારાથી લૂટ્યા હૈયે હેત ચમકૂટ્યા કે વહુડા કૂટ્યા તારો આવાજ હોબળવા કોલ રેકોર્ડિંગ મે સાંભળી કોઈ ના આયું મજા રે તારા મારા ફોટા ફોન ના લોકરમાં તારા ફોટા મમ્મી મારી નજારે કે લમાનો નાવાલો થોડો મારા હોમું યાદ કરું બેસીને બાવરીએ હારી ખોયા હોડા આડો આવે હે દાડે રાખી જાયાનો વાલા કોલેજ મેચે બડે ઉજમો પાડા બેડા ફોટા જોવું છું કે ફોટા તારા ઓહુ નારો ખાતા તારા કરેલા તે ફોન મારું રાખતી બહુ જોન અને પડી ના કોઈ જોન યાદે ભૂલી ગઈ ઓળખોણ કે બનાવાણી બસમાં બનાવા બેળા બેળા સાગોણી ચમકારીને હારે હોમાના બસને બેલા પકોડી રે ખાતા બકા ચમકારીને હારે મનાયે હજો તમે હલમ આયા મના બંધા બીજા યારે ગલાડા બદલાયા કઠણ કર્યા કાલ જાને પતોર્યા કડકયા આવું ચોપા થી કઈને મુખ ના બતાયા મળવાનું ચૂકી ગઈ તું અંધારા મૂકી ને કરી જીવાની તું નુકી થઈ તી મારા ખમી કુટી જીરો એ સાંડ સપાંડ તારામાં નાનો પાસવાદ ચમકારી તને આ ભૂલાયો કે લમાનો દાવાલો થોડો મારા હોમું યાદ કરું બેસીને બાવરીએ. ઓકે કરજો, ફેર ચાલુ કરજો. કાકા શું નામ છે? મારું નામ ઉકો, મારા કાકાનું નામ સરદાર. ઉકાભાઈ, કેટલા વર્ષથી અંધાપો છે? મને હું 15 વર્ષથી માથે બેઠો છે. તો 15 વર્ષથી ખાવાનું શું? કોઈ નહીં, આ તમારા જેવા હાલે અને ભગવાનનો વધારે સોમવારે 35-36 વર્ષથી ઢામા યાદું છું સોમવારે જાય અને સોમલો બાપુ મને મારે સોમલાનો વધારે ને તમારો વધારે ભાઈ સમાજ વાળાનો. એટલે આંખે દેખાતું નથી તેમ છતાં ચાલતા જાઓ છો ત્યાં? છોકરો લઈને જાય, આ છોકરો મારે વધવડી, આ છોકરો છે ને એ જાય અહીંયા લઈને છોકરો મોટી કરવું ને ત્યાં ચડી ચડી હેજો આ ગમે એવી મોટો હાઈ પીવા ગમે એવો સાંભળો બાબા મને હજી આટલી લીલી નગન ઉતરવા દીધો. એક બીજી પણ કહેવત કહી દઉં કે શ્રદ્ધાને કોઈ સીમાડા નડતા નથી, અને આપ એ અહીંયા આ કાકાના મુખેથી સાંભળી રહ્યા છો કે અંધ હોવા છતાં અહીંયા ધરણીધર સામળીઓ બિરાજમાન છે સરહદના સીમાડે. તો આ ગામથી એ અહીંથી ચાલતા જાય છે, પરંતુ એ ચાલતા જાય છે ને એનું ફળ આ દીકરી સ્વરૂપમાં આપ્યું હોય. ભલે દીકરી અંધ છે પરંતુ જે
કોકિલ કંઠી અત્યારે જે એનો કંઠ સોશિયલ મીડિયામાં સાંભળવા મળી રહ્યો છે ને એ આ કાકા જ્યારે ચાલતા જતા હોય ને એ સામળિયાએ જ એ કંઠ આપેલો છે. કાકા શું કેવું તમારું? બસ એની વાત તમે કીધું એ. અને સામળિયો બાપો મને ખૂબ આદર આલે છે. સામળા બાપાને ખૂબ મારી વિનંતી છે. ખૂબ મા બાપ છો, સરકાર છે, મા બાપ છે અને સમાજ છે, મારો માવતર છે અને અમારો વાતડા આશીર્વાદ છે. તમને હું ખૂબ આશીર્વાદ આલું છું. કુદરતે આખા પરિવારને તમારે જે પ્રકારની તમે મારી વાત કુદરતે તમને જે રીતના આ આપ્યું છે કે દીકરી અંધ છે, દીકરો પણ મંદ બુદ્ધિ છે અને એક દીકરી, બીજી 2 દીકરીઓ છે. એક મોટી દીકરી સાસરે જાય છે, હોય સાસરે જાય છે, એ ભાડે છે સાહેબ. અચ્છા, અલા હોબળા હું સાહેબ વાત કરું. બોલો. તો હવે મારા આ છોકરાને કોઈ કમાવા આ છોકરો એ પાણીની ટેક્સ છે. મારે કોણ કમાવા વાળું, મને કોણ હાલવા વાળું? મને તો આ ગામ છે નહીં, મા બાપ છે. ગામ વાળા મને ટેકો કરે, હાલે બાજરી હાલે, ડુંગળ હાલે, ખાવા પીવા કોઈ મારો આધાર નથી. એક ભગવાનનો સામળાનો આધાર છે, બીજો કોઈનો મારો આધાર નથી. તો સામળિયાજીએ એક તમને આધાર આપી દીધો ને, દીકરીને કંઠ આપ્યો એ તમારો આધાર છે. હા, સાંભળે એને દૂરવી નથી પડતી, ભગવાનને વધારે અડે. મને તો હું નથી બહાર તો આ છોકરો દોરીને જાય, અમે 2 માજીરો અને આ ડોજીમાં કોઈ આવ્યું નથી. ગોબા ડોજી ભાડે કચાય બાપનો અભ્યાઘાત છે. તો અત્યારે કાકા સાંજે સવારે ખાવા પીવાનું આ બધું એ અમારે આ નોની કરે, જોડી નોનજી અને મને ઘડાવાનું કાદા પાકા કરીને બાપા. નહીં, આવક વગર કઈ રીતે? આવક નથી તો આવક તો છે ને. તમારા જેવા કોઈ હાલે તો ખો ના કરે તો સીતારામ ભગવાન હાલે. સાંભળો, ઓટોમેટિક ત્યાંથી હવે મારો ધણી હાલે જ જાય. કપડા બહુ મેલા થયા છે, નવા પહેરવા છે ને નવા બંજાથી લાવું. હા, ગોદડો ફાટી છે, મારા માથા તૂટી જાય, મને કોને હાલે? મારા મકામમાં ભણવા થોડું ભરમશાળી વાળા આવ્યા હતા, ભરમશાળી વાળા મકામ કર્યો. આ બધું આ મકામ ભાડો એ ગણનાથી આવ્યો હતો, જેવો તેવો કરીને આવ્યો. એટલે હવે ખજૂરભાઈ અને પોપટભાઈ આવેલા છે. એ કહે કે અમે તમને મકામ બનાવી આલા છો અને તમારો વધાર કરી આલા, આખી જિંદગીનું તમારે હાથું કરી આલો. મારા માધ્યમથી વિનંતી કરું છું જે દાતાઓ છે કે હાલમાં એક ભગવાનના સ્વરૂપ તરીકે ઓળખાય છે એવા ખજૂરભાઈને પણ મારી વિનંતી છે અને બનાસકાંઠાના એવા નીતિન સોનીને પણ મારી વિનંતી છે કે આ પરિવારની મુલાકાત લે, આ પરિવારનું ઘર કમ્પ્લીટ ઓલરેડી તૈયાર કરી આપે. આ પરિવારનું ગુજરાન કઈ રીતે ચાલે તેના માટેની વ્યવસ્થા દાતાઓ તો કરશે જ, પણ હું અહીંયા દિયોદર તાલુકા વિસ્તારમાં રહેતા અનેક એવા દાતાઓ છે કે આપણે ઘણી જગ્યાએ વેડફી દેતા હોય છે પૈસા, પરંતુ આ પરિવારની મુલાકાત લઈ અને આ પરિવારની બહારે આવીને આ પરિવારનું ગુજરાન કઈ રીતે ચાલે તેના માટે પ્રયત્નશીલ આપણે બધા સાથે મળીને બનવાના તમામ પ્રયત્નો કરીએ. એટલા માટે હું આજે અહીંયા પહોંચું છું. આ પરિવારની દીકરીને જે કંઠ આપ્યો છે કુદરતે, અને એ કુદરતે જે કંઠ આપ્યો છે એ આ કાકાની જે શ્રદ્ધાનું દેન છે કે સામળિયા ભગવાને અંધ હોવા છતાં ચાલતા જાય છે, તો એ સામળિયાએ આ કંઠ આપ્યો છે. તો આ કંઠનો ઉપયોગ કરી અને આ દીકરીને કંઈક મળે એના માટે હું આજે અહીંયા પહોંચું છું અને વિનંતી કરું છું કે જે લોકો પણ આને ગાવા માટે સ્ટુડિયોમાં લઈ જાઓ, જેનામાં પ્લેટફોર્મ ઉપર રીલ્સ બનાવો, જેના પણ પ્લેટફોર્મ ઉપર તમે આ દીકરીની ગાયકી જે કોકિલ કંઠી છે એને ચડાવો, પણ એનામાંથી જે પણ ઇન્કમ તમે મેળવો એનામાંથી આ દીકરીને પણ આપો, એટલે એનું ગુજરાન પણ ચાલે. મારી વિનંતી, આ ગામના 10 છોકરાઓનું ગ્રુપ બની રહ્યું છે, એ ગ્રુપને પણ વિનંતી છે કે આ દીકરીને એક મોબાઈલ ભેટ આવે અને એ મોબાઈલમાં એના પોતાનું આઈડી બને, જેથી કરીને આ એક આવકનો સ્ત્રોત ઊભો થાય. અને અહીંયા જે વેદના રજૂ કરી છે ને, આ વેદનાને વાચા આપવાનો મેં એક પ્રયાસ કર્યો છે. મારા થકી પણ આ દીકરી અને આ પરિવારનું ગુજરાન કંઈક અંશે શરૂઆત થાય, સારી રીતે ચાલે અને દાતાઓ અહીંયા પહોંચે, તેના માટે હું આ એક માધ્યમ બન્યો છું અને મારા માધ્યમથી પણ હું પણ આ પરિવારની બહાર આવીશ. મારામાં પણ માનવતા છે તો હું મારી માનવતા પણ મહેકાવીશ. સાથે સાથે જે લોકોમાં માનવતા છે એ લોકો અહીં આવીને માનવતા મહેકાવી શકે છે. નમસ્કાર. ગીતા, બધું ક્યાં શીખી તું? કોને શીખવાડ્યું? કોને શીખવાડ્યું? આ ગીત કોને શીખડાયું? મેમરીમાંથી? શેમાંથી? મોબાઈલમાંથી? તો આમાં બોલ, માઇકમાં બોલ. ટેપમાંથી? અને શું તને બીજું કયું ગીત આવડે? બનાવાળી બસ. બનાવાળી બસ અને પછી ઝાલોટાના ગોંદરાની ચોકડી, એ તો થોડુંક આવો. આપડા ગામનું તો ગાવું પડે ને. હા, બનાવાળી બસ લાલ બોડો વાળી આવી, બનાવાળી બસ લાલ બોડો વાળી આવી,
તમે ના દેખો ના બારીએ ગોતી આવી બનાવાળી બસ લાલ બોર્ડ વાળી આવી તમે ના દેખો ના બારીએ ગોતી એ પસે બોલા તલહી બંગો તમને તિયસી ને ડવાયા બસી જાવડા ના ચોકડીએ વાટ જોજો મારી બનડી જાવડા ના ચોકડીએ વાટ જોજો મારી બનડી બના કોટામાં તમે જમણા તમાદાને બનાવજો મનાની મમતા તમે પૂરી રે કરાવજો કઈ બનાવ બનાવાળી બસ જોયું તમે આ ગીત ખૂબ સોશિયલ મીડિયામાં સાર્થક બન્યું છે જે પણ કલાકારે ગાયું હોય. હવે આ દીકરીના માધ્યમથી પણ ફરી એકવાર આ સોશિયલ મીડિયામાં આ ગીતે ધૂમ મચાવી છે. બહુ મહત્વની એની જે કોકિલ કંઠી જે અવાજ છે એ ખરેખર કુદરત અને અદ્ભુત શક્તિ આપી છે. આ શક્તિનો સદુપયોગ થાય અને દીકરીની એનું ગુજરાન ચાલે તેના માટેના અમારા પણ પ્રયાસો છે અને સતત અમે આ દીકરીને પ્રોત્સાહિત કરતા રહીશું. સતત અમારા માધ્યમથી પણ અમે લોકોને જગાડતા રહીશું કે આ પરિવારનું ગુજરાન ચાલે તેવી કોઈ વ્યવસ્થા થાય, આ દીકરી આગળ વધે એની કોઈ વ્યવસ્થા થાય. અંધ છે, પરિવાર આખો વેર વિખેર છે, તેમ છતાં કહી શકાય કે આ દીકરીને જે એની સોચ છે, એની જે હિંમત છે, એને ખરેખર દાદ દેવી જોઈએ. અને આ જે કહેવત છે ને, હિંમતે મર્દો તો મદદે ખુદા, આ ખુદા પોતે એને મદદ કરી રહ્યા છે અને આ મદદમાં કોઈ પણ આંચ નહીં આવે એ હું તમને સાબિત કરી આપીશ. નમસ્કાર. અમે પહોંચ્યા હતા દિયોદર તાલુકાના જાલોટા ગામે ગીતા બેનના ઘરે અને આ એ ગીતાબેન જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે. એને કુદરતે અદ્ભુત શક્તિ આપી છે. ભલે એ આંખે અંધ છે, એના પરિવારમાં એના પિતાશ્રી પણ અંધ છે, પણ અહીં આવતા માનવતાના પણ દર્શન થયા. કારણ કે એ પરિવારનો જે અદ્ભુત પ્રેમ મળ્યો અને એ પરિવારનો પ્રેમ જોઈને અમને પણ એવું થયું કે ખરેખર અહીંયા માનવતા મહેકાવી તો એ એળે નથી જવાની. એટલે મારું અહીંયા પહોંચવાનું માધ્યમ પણ એ જ હતું. લોકો સુધી વધારેમાં વધારે સોશિયલ મીડિયામાં આ જે ગીતાના કોકિલ કંઠી જે અવાજ છે એ પહોંચે અને લોકો જે પણ અહીંયા લઈ જાય એના ગાવા માટે, તો એને એના પરિવારને મદદરૂપ બને, એના પરિવારને કંઈક અંશે એના પરિવારનું ગુજરાન ચાલે તેના માટેના પ્રયાસ થાય. અને એને લઈને આજે અમે પહોંચ્યા હતા. તમે સાંભળ્યું આ ગીતાના કોકિલ કંઠના અવાજે એ જે બનાસની બસવાળી જે પણ ગીત હતું ખૂબ જ ફેમસ હતું. પરંતુ આજે અમે અહીંયા એટલા માટે પહોંચ્યા હતા કે આ ગીતાનો કોઈ દુરુપયોગ ના કરે, એને ગવડાવવા માટે લઈ જવાની પણ છૂટી છે. આ પરિવાર છૂટ આપે છે, તમે લઈ જાઓ, પણ એ પરિવારનું ગુજરાન ચાલે તેના માટે પણ વ્યવસ્થા કરાવવાની જવાબદારી જે પણ વ્યક્તિ લઈ જાય એની આવશે. અને આવનારા સમયમાં અમે સતત આ પરિવારની મુલાકાત લેતા રહીશું. મેં મારા માધ્યમથી ખજૂરભાઈને પણ વિનંતી કરી છે, નીતિન સોનીને પણ વિનંતી કરી છે કે આ પરિવારની બહારે આવો અને આ દીકરીની જે અદ્ભુત અદા છે એને એવું પ્લેટફોર્મ આપો કે જેથી કરીને આ પરિવારનું ગુજરાન ચાલે અને એ ગુજરાન ચલાવવા માટે કોઈ અડચણો ઊભી ના થાય. તેના માટેના અમારા સતત પ્રયાસો રહેશે. નમસ્કાર.